ગાંધીનગર બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે ટક્કર છે। ગાંધીનગર લોકસભા બેઠક પર કુલ 30 ફોર્મ માન્ય રહ્યા છે। ફોર્મ ચકાસણીમાં કુલ 8 ફોર્મ રદ થયા, 2 ડમી ફોર્મ અને 6 અપક્ષ ઉમેદવારોના ફોર્મ રદ થયા છે। ગાંધીનગર લોકસભાની ચૂંટણીમાં 38 ઉમેદવાર અને 53 ફોર્મ હતા, ત્યારે ફોર્મ ચકાસણીના અંતે 2 ડમી ફોર્મ અને 6 અન્ય મળીને કુલ 8 ઉમેદવારોના ફોર્મ રદ થયા છે। હિરેન રાવલ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। હિરેન, જણાવશો શું વધુ વિગતો? ગાંધીનગર લોકસભા બેઠક માટે 38 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર ભર્યા હતા। અલગ અલગ એફિડેવિટ સાથે કુલ 53 જેટલા ફોર્મ ભરાયા હતા, પરંતુ આ ફોર્મ ચકાસણીના અંતે 2 ડમી ઉમેદવારોના ફોર્મ રદ થયા છે અને સાથે 6 અપક્ષ ઉમેદવારો હતા, એમના પણ ફોર્મ રદ થયા છે। ટેકનિકલ કારણોસર કુલ 8 ઉમેદવારોના ફોર્મ રદ થયા હોવાના કારણે હવે 38 ઉમેદવારો આજની તારીખે ગાંધીનગર લોકસભા બેઠક ઉપર મેદાનમાં રહેશે। જો કે 22 તારીખ એટલે કે સોમવારે બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાના કારણે હજુ આ આંકડો ઓછો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। જી હિરેન, આભાર સમગ્ર માહિતી આપવા માટે।